ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. 50 વર્ષ સેવા છતાં અવગણના આંગણવાડી બહેનોના પ્રશ્ન સુલઝ્યા. આઈસીડીએસ યોજના અમલમાં આવ્યા બાદ 50 વર્ષ પૂર્ણ થવા છતાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આજે પણ પોતાના મૂળભૂત હકો માટે સંઘર્ષ કરી રહી છે. સરકારની ઉદાસીનતા અને વહીવટી બેદરકારીના કારણે આંગણવાડી બહેનોના પડતર તેમજ નવા પ્રશ્ન વર્ષોથી અણસુલઝ્યા રહ્યા છે, જેને લઈ આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા દેશવ્યાપી હડતાલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. વાવથરા જિલ્લામાં આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા કલેક્ટરશ્રીને આપવામાં આવેલી રજૂઆતમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. રજૂઆતમાં જણાવાયું હતું કે નામદાર હાઈકોર્ટના ચુકાદાનો આજ દિન સુધી અમલ કરવામાં આવ્યો નથી. પાયાના સ્તરે મહત્વપૂર્ણ સેવા આપતી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને હજુ પણ માનસ સેવકના દરજ્જામાં રાખવામાં આવી રહી છે, જ્યારે તેમને વર્ગ 3 તથા વર્ગ 4માં સમાવેશ કરવાની માંગ લાંબા સમયથી અવગણવામાં આવી રહી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું કે વર્ષ 2022થી મોબાઈલ આપવાની વાતો થતી હોવા છતાં આજ દિન સુધી આંગણવાડી કાર્યકર બહેનોને મોબાઈલ આપવામાં આવ્યા નથી. તેની સામે પોતાની કે પરિવારની વ્યક્તિગત મોબાઈલમાં નવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી કામ કરાવવામાં આવી રહ્યું છે, જે અન્યાયપૂર્ણ હોવાનું જણાવાયું છે. ખાસ કરી એવીટી એપ્લિકેશન બાળકોની સાચી સંખ્યા દર્શાવતી ન હોવાના કારણે કાર્યકર બહેનોને માનસિક તણાવ ભોગવવો પડી રહ્યો છે. બઢતી મુદ્દે પણ સરકારની નીતિ સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આંગણવાડી કાર્યકરને મુખ્ય સેવિકા તરીકે તથા તેડાગર બહેનોને કાર્યકર તરીકે બઢતી આપવામાં આવે તેમજ બઢતીમાં વયમર્યાદા દૂર કરવામાં આવે તેવી માંગ રજૂઆતમાં કરવામાં આવી. રજૂઆતમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આંગણવાડી બહેનોએ પોલિયો નાબૂદી, આરોગ્ય સર્વે, પોષણ અભિયાન અને મહિલા સશક્તિકરણ જેવા અનેક રાષ્ટ્રીય કાર્યક્રમોમાં વર્ષો સુધી નિસ્વાર્થ સેવા આપી છતાં સરકાર તરફથી યોગ્ય માન્યતા અને ન્યાય ન મળતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવથરાદ. શ્રી રેખાબેન ગુજરાતની ઉપલીડર તરીકે ફરજ બજાવું છું. આજે અમારા થરાદ જિલ્લાની અંદર તમામ બહેનો, કાર્યકર બહેનો, હેલ્પર બહેનો ભેગા થયા છે. અમારી બહેનોને એ અપીલ છે કે અમને સરકારી કર્મચારીમાં 3 અને 4માં જાહેર કરો અને જો અમને 16 થી 17 તારીખ સુધી બજેટની રાહ જોઈએ છીએ. જો બજેટમાં કોઈ વધારો અમારી બહેનોનો નહીં આવે તો અમારી હડતાલ આગળ વધવાની છે એવી શક્યતા છે. કોઈ પણ બેન ઓનલાઈન કામગીરી કરશે નહીં, ઓફલાઈન બંધ કરશે. અને જો ઓનલાઈન કામગીરી સારી કરાવી તો સારી ક્વોલિટીના મોબાઈલ આપો. જે મોબાઈલ આપ્યા છે એ મોબાઈલ બધાને બગડી ગયેલા છે. આંગણવાડી કાર્યકર લાખની સાથ આજે અમે રાષ્ટ્રવ્યાપી હડતાલના સમર્થનમાં વાવથરા જિલ્લાની અંદર અમે તમામ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનો એકઠા થયા છીએ. આજ રોજ અમારી સરકારશ્રી સામે એક જ માંગણી છે કે હાઈકોર્ટ, નામદાર હાઈકોર્ટ સાહેબનો જે ચુકાદો છે એ ચુકાદાનું હજી સરકારશ્રી દ્વારા અમલ કરવામાં આવ્યું નથી. સાથે જ ભારત સરકારના બજેટમાં પણ અમારા માનદ વેતનની અંદર કોઈ વધારો મૂકવામાં આવ્યો નથી. તો અમારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે જો અમારા માનદ વેતનમાં વધારો નહીં થાય, અમને વર્ગ 3 અને 4ના કર્મચારી જાહેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે બહોળી સંખ્યામાં બહેનો, કાર્યકર, તેડાગર બહેનો ભેગા થઈશું અને આનાથી પણ મોટી હડતાલ અને ઓનલાઈન કામગીરી નહીં કરીએ એવી સાહેબને અમે અરજી વિનંતી કરીએ છીએ. સાથે જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ચાલે છે, એમાં ચણા, તુવેર દાળ, તેલ અલગ સમય પર આપવામાં આવે તો સરકારશ્રીને જો પોષણ આપવું જ હોય તો 3 વસ્તુ એક સાથે આપે કે જેથી કરીને બાળકોને પોષણ સમયસર મળી રહે. બાળક 2 વર્ષનું થાય છે પછી જ એમને પોષણ આપવામાં આવે છે તો એનો કોઈ મતલબ જ નથી. અને એવીટીની જે કામગીરી આપી છે એમાં નેટવર્ક ઇસ્યુ આવે છે તો બાળકોના ફોટા પાડવામાં અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી. તો સરકારશ્રી જે પણ કામગીરી કરાવો એ ઉપરથી ઓનલાઈન વ્યવસ્થિત કામગીરી કરાવો અને અમારા માનદ વેતનમાં વધારો થાય એવી આપ સાહેબશ્રી જોડે નમ્ર અરજી કરીએ છીએ. આજ રોજ અહીં થરાદ જિલ્લા મુકામે અમારે આંગણવાડી કર્મચારી ગુજરાત સભા દ્વારા અહીં બહેનોની 1 દિવસીય 12 ફેબ્રુઆરીની જે રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એની અંદર અમે દરેક આંગણવાડી કાર્યકર અને હેલ્પરો અહીં થરાદ જિલ્લાના દરેક જોડાયા છીએ. અને અહીં અમારી માંગણીઓ મેન એ છે કે નામદાર હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો અમલ કરો અને જે સન્માનપૂર્વક માનદ વેતન છે એમાંથી મુક્ત કરી અને વર્ગ 3 અથવા તો 4ના કર્મચારી તરીકે અમને જાહેર કરો અને અમારી વધારાની જે કામગીરીઓ છે એ કરવામાં જ અમારા બાળકોનું જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ આપવાનું કાર્ય અમારું જે હતું એ સાવ ખોરવાઈ ગયું છે. એ કાર્ય અમે કરી જ નથી શકતા. અત્યારે હાલ FRS અને એવીટી એપ આવી છે એમાં જ અમારે ટાઈમ જાય છે. બાળકો ઉપર બિલકુલ ધ્યાન આપી શકતા નથી એટલે એ બિલકુલ બંધ થવું જોઈએ. એના લીધે અમે બાળકોને કોઈ પોષણ કે કોઈ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપી શકતા નથી અને અમારો બધો જ ટાઈમ એમાં જાય છે. અને અમારા જે બિલો જે વર્ષોથી સરકારે નક્કી કરેલું છે એ જ પ્રમાણે હજી સુધી
બિલો આવે છે તો અત્યારે કેટલી મોંઘવારી છે, અત્યારે ભાવ કેટલા આસમાને ગયેલા છે, એ ભાવ પ્રમાણે અમને જે બજારમાં ભાવ ચાલુ હોય એ જ બિલ અમને મળવું જોઈએ, એ બિલ અમને મળતું નથી. અને ગેસના બાટલા જે અમારે ખુદના પૈસા ભરી અને ભરાવા પડે છે એ સરકારે પોતે ભરીને આપવા જોઈએ, કે બહેનોને ભરવું જ નથી અને બહેનોને બિલ મૂકવું નથી, સરકાર પોતે ભરીને અમને આપે. અને કે જે સ્ટોક અમારે જે MMY નો ઘડીકમાં તેલ આવે છે, ઘડીકમાં ચણા આવે ને ઘડીકમાં તુવેર દાળ આવે છે, તો એક એક વસ્તુ થોડા ટાઈમે લેવા જવું પડે છે અને લાભાર્થીને પણ એવી રીતે અમારે જવાબ આપવા પડે છે કે અત્યારે એકલું તેલ કેમ છે, લાભાર્થી પૂછે છે કેમ 3 વસ્તુ આપતા નથી, તો એ જવાબ અમારે આપવા પડે છે. તો સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ બધા જવાબો સરકારને આપવા પડતા નથી, જે મેન પાયાના અમે કાર્યકરો છીએ એમને દરેકને જવાબ આપવા પડે છે, માટે કે 3 વસ્તુઓ એક સાથે મૂકો તો નહીં તો બિલકુલ બંધ કરો આ યોજના. તો આ યોજના કાં તો જે રેશનની દુકાનો ચાલુ છે એમને આપી દો અને અમારા જોડેથી સદંતર બંધ કરો. આ બધો ટાઈમ અમારો એમ જ જાય છે. અસ્તુ.